સુરતમાં પોલીસ દ્વારા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી નામદાર કોર્ટના હુકમ આધારે વહેલી તકે મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે। ત્યારે સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 6ના રાજેશ પરમાર અને આઈ ડિવિઝનના એનપી ગોહિલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। 13 તુષ્કો અર્પણ આ કાર્યક્રમમાં ઝોન 6ની હદમાં આવતા 3 પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ડિટેક્ટ કરી 82 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। આજ રોજ ઝોન 6ના આઈ ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશનમાંથી 173 અરજદારના 82,65,000 રૂપિયા એટલે કે 83 લાખ રૂપિયા જેટલી રકમ 13 તુષ્કો અર્પણ નિમિત્તે એમને પરત કરવામાં આવી રહી છે। આમાં હાઇલાઇટ કરવા જેવી 3 મુખ્ય બાબત એ છે કે ટોટલ 6,95,000ના ઘરેણાં અમે પરત આપી રહ્યા છીએ, 188 મોબાઈલ પરત આપી રહ્યા છે, એક થાર ગાડી આપી રહ્યા છે અને આઈવા ગાડી છે જે પોલીસે કબજે કરેલી એ પણ પરત આપી રહ્યા છે। અને સાયબર ક્રાઇમની જે અરજીઓ થાય છે તેમાં પણ રિફંડ મેળવી ટોટલ 30 અરજદારના 12,11,000 રકમ અમે પરત આપી રહ્યા છીએ। આમ આજે ટોટલ મોટી 173 અરજદારોને અમે 83 લાખ રૂપિયા જેટલા પરત આપી રહ્યા છીએ।